ફેમિલી સાવન ટ્રાવેલ્સના રૂટની વાત કરીએ તો એના ડ્રાઈવર સાહેબ છે એ આપણને કહેશે કે ભાઈ ક્યાંથી ક્યાં સુધી ચાલે છે. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તો તમારું નામ? મારું નામ અબ્દુલભાઈ. અબ્દુલભાઈ, આપણે આ ગાડીનો રૂટ શું રહેવાનો છે? આપણે પાલનપુર જગતનાથાથી નીકળીએ બરોબર. ત્યાંથી જાય ગુંચવાડવાનું, પછી સોનનાળા પાર્કિંગ, પછી જાય કામરેજ, કામરેજથી અમદાવાદ રૂટ પકડે ડાયરેક્ટ સીટીએમથી ગીતા મંદિર, પાલડી, જોધપુર સેટેલાઇટ, ઇસ્કોન, પછી ડાયરેક્ટ આપણે ભુજ. બરોબર. અને આપણે ભુજ કેટલા વાગે પહોંચે? ભુજ 6:30 વાગે. અને સુરતથી ઉપડવાનો ટાઈમ? 3:15. અને કેટલી હોટલ લેવામાં આવશે? હોટલ 2. હોટલ કઈ કઈ જગ્યાએ આવશે? આપણે આવશે કરજણ. બરોબર. અને બીજી? પછી આવશે માળિયા. બરોબર. તો ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે ભાઈ સાવન ટ્રાવેલ્સનો. તો ફેમિલી આપણે નાસ્તો મગાવી લીધો છે. જો મહેતાજી છે, કંડક્ટર સાહેબ છે, પછી આપણે ડ્રાઈવર સાહેબ છે. જો હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો? તો તમારી માટે નવી બસ જર્ની લઈને આવી રહ્યો છું સુરતથી ભુજ. અને ભાઈ એ પણ સાવન ટ્રાવેલ્સમાં. જોઈ લો, આ છે કંઈક લુક છે ભાઈ સાવન ટ્રાવેલ્સનો. જોઈ લો, આ છે મોરો. જો સાવન ટ્રાવેલ્સ, થંડર ગાડીનું નામ છે ભાઈ. ફેમિલી આ કંઈક રીતનો છે સાઈડનો લુક. જોઈ લો, મસ્તીની ગાડી છે ભાઈ. 13.5 મીટરની ગાડી છે, 7 ગાળાની ગાડી છે. અશોક લેલન BS6 ગાડી રહેવાની છે. જોઈ લો, થંડર ગાડીનું નામ છે. અને ફેમિલી આ રીતનો કંઈક જો પાછળનો લુક છે. જો બેક લુક આ રીતનો છે ભાઈ. સાવન ટ્રાવેલ્સ, એર સસ્પેન્શન્સ ગાડી છે, મોબાઈલ ચાર્જિંગની સુવિધા છે, એર બસ છે, AC કુલિંગ છે અને કમ્ફર્ટ સ્લીપર ઝોન છે ભાઈ. થંડર ગાડીનું નામ છે. તો ફેમિલી અંદરના લુકની વાત કરીએ ને તો ભાઈ અંદરનું ઇન્ટિરિયર તો જોઈ લો ભાઈ. આ કંઈક છે અશોક લેલનની BS6 ગાડી છે ભાઈ. સાવન ટ્રાવેલ્સનો જો કેબિનનો લુક જોઈ લો. આ છે ડ્રાઈવર સાહેબ. અને હવે આપણે ગેલેરીના ઇન્ટિરિયરની વાત કરશું. તો કંઈક આ રીતનું ગેલેરીનું ઇન્ટિરિયર છે. જોઈ લો, મસ્ત મજાનું ગેલેરીનું ઇન્ટિરિયર છે ભાઈ. ફૂલ્લી બિઝનેસ ક્લાસ ઇન્ટિરિયર છે. જોઈ લો. અને છેલ્લે ભાઈ કષ્ટભંજન દેવ બિરાજમાન છે. તો જય શ્રી કષ્ટભંજન દેવ લખી દેજો ભાઈ કોમેન્ટમાં. અને તમને ફેસિલિટીની વાત કરું તો ભાઈ કર્ટન્સ આપેલી છે, સામે AC વેન્ટ છે, પગ પાસે પણ AC વેન્ટ છે, અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, અહીંયા રીડીમ લાઇટ છે, હેડરેસ્ટ બેડરેસ્ટ છે, મસ્ત મજાના બેક પિલ્લો આપેલા છે. જોઈ લો, પછી બ્લેન્કેટ છે અને સેફટી માટે આ ડોર આપેલો છે. સેમ વસ્તુ સિંગલના સોફામાં હેડરેસ્ટ બેડરેસ્ટ છે, મસ્ત પિલ્લો આપેલો છે કમ્ફર્ટેબલ. અહીંયા છે ચાર્જિંગ પોઈન્ટ છે, રીડીમ લાઇટ છે, અહીંયા AC વેન્ટ છે, સામે AC વેન્ટ છે અને બ્લેન્કેટ છે. આ છે કર્ટન્સ છે અને સેમ સેફટી માટે સેફટી ડોર આપેલો છે. જોઈ લો. અને આ કંઈક રીતનું ઇન્ટિરિયર છે. જોઈ લો ભાઈ. અને તમારે નંબર જે જોવા હોય કે ભાઈ સોફામાં કયો નંબરનો સોફો છે, તો આ નંબર ઉપર છે, જે નંબર ઉપર નીચે છે 17-18 ઉપર છે, 19-20 નીચે છે. આ રીતનું કંઈક મસ્ત પાવરના બેજિંગ સાથેનું ઇન્ટિરિયર છે ભાઈ. તો ફેમિલી સાવન ટ્રાવેલ્સના રૂટની વાત કરીએ તો એના ડ્રાઈવર સાહેબ છે એ આપણને કહેશે કે ભાઈ ક્યાંથી ક્યાં સુધી ચાલે છે. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તો તમારું નામ? મારું નામ અબ્દુલભાઈ. અબ્દુલભાઈ, આપણે આ ગાડીનો રૂટ શું રહેવાનો છે? આપણે પાલનપુર જગતનાથાથી નીકળીએ બરોબર. ત્યાંથી જાય ગુંચવાડવાનું, પછી સોનનાળા પાર્કિંગ, પછી જાય કામરેજ, કામરેજથી અમદાવાદ રૂટ પકડે ડાયરેક્ટ સીટીએમથી ગીતા મંદિર, પાલડી, જોધપુર સેટેલાઇટ, ઇસ્કોન, પછી ડાયરેક્ટ આપણે ભુજ. બરોબર. અને આપણે ભુજ કેટલા વાગે પહોંચે? ભુજ 6:30 વાગે. અને સુરતથી ઉપડવાનો ટાઈમ? 3:15. અને કેટલી હોટલ લેવામાં આવશે? હોટલ 2. હોટલ કઈ કઈ જગ્યાએ આવશે? આપણે આવશે કરજણ. બરોબર. અને બીજી? પછી આવશે માળિયા. બરોબર. તો ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે ભાઈ સાવન ટ્રાવેલ્સનો. ફાઇનલી ફેમિલી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. ફેમિલી આપણે નીકળી ગયા છે પાર્કિંગેથી. વાગ્યાની વાત કરીએ તો 2:55 થઈ ગઈ છે. ફેમિલી આપણે આવી ગયા છીએ ઓફિસે અડાજણ. જોઈ લો ભાઈ, આ ઓફિસ છે. જોઈ લો, પાવન ટ્રાવેલ્સ ઘનશ્યામ સાઈ દર્શન. જો અહીંયા બુકિંગ થાય છે ભાઈ આપણું. ફેમિલી અત્યારે આપણે છીએ રિંગ રોડે, કાપડ માર્કેટ. જો આ બધી કાપડ માર્કેટ જ છે. તો બે બાજુ
અને ટાઈમની વાત કરીએ ને તો ભાઈ 3:31 એટલે 3:30 વાગી ગયા છે. તો ફેમિલી આપણે નાસ્તો મગાવી લીધો છે. જો મહેતાજી છે, કંડક્ટર સાહેબ છે, પછી આપણે ડ્રાઈવર સાહેબ છે. જો તો આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ પાર્કિંગ. જોઈ લો ભાઈ સ્વામિનારાયણ પાર્કિંગ. તો આપણે પહોંચી ગયા છીએ પાસોદરા પાટિયા. તો આપણે પહોંચી ગયા છીએ કામરેજ. જોઈ લો કામરેજ ચોકડી આવી ગઈ છે. અહીંયાથી આપણે જવાનું છે વડોદરા સાઈડ, એટલે કે NH48 ઉપર કનેક્ટ કરવાનું છે. NH48 જોઈ લો ફેમિલી, ઓફિસ આવી ગઈ છે કામરેજ. તો આપણે નીકળી ગયા છીએ કામરેજથી. જો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ તાપીના બ્રિજ ઉપર. તાપીનો પુલ છે, નીચે જો તાપી નદી છે. જો ફેમિલી આવી ગયું સેન્સર વાળું. જો આ ઉપર પેનલ લગાવીને એમાં સેન્સર લાગેલા છે, ત્યાંથી ઓનલાઈન ટોલ કપાઈ જાય રનિંગ ગાડીમાં. જોઈ લો આ રાજ હોટલ. સાંજ કરતાં તો ટ્રાફિક ઓછું છે, રાતે બહુ વધારે હોય. આ રાજ હોટલની બાજુમાં જે રસ્તો જાય ને રંગોલી ચોકડી થઈ વેલંજા થઈને વયો જાય કતારગામ. જોઈ લો આપણે નીકળી ગયા છીએ ટ્રાફિકમાંથી. તો આપણે પહોંચી ગયા છીએ કેમ્પ. જો હમણાં એક્સપ્રેસ આવશે, એક્સપ્રેસનું એન્ટ્રન્સ આવશે. જો ફેમિલી આ એન્ટ્રી આવી ગઈ એક્સપ્રેસની. જો દિલ્હી અહીંયા આગળ ટોલ પ્લાઝા છે, ટોલ ભરીને પછી એક્સપ્રેસ કન્ટિન્યુ કરવાનો. અને જો આ જે ઉપરથી જાય છે એક્સપ્રેસ છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ. જો અહીંયા જો સામે ટોલ પ્લાઝા છે. જો આ ટ્રક ત્યાંથી જ આવ્યો એક્સપ્રેસ ઉપરથી. ચલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કોસંબા. સામે છે સ્મિચન ચોકલેટની ફેક્ટરી. અહીંયા એનું આઉટલેટ છે. તો અહીંયા એક દુકાન છે અહીંયા. સામે ચોકલેટની ફેક્ટરી છે, ત્યાં પણ નીચે છે. અને એની બાજુમાં છે ગોલ્ડી સોલાર. તો આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. ખાટીવાળો બ્રિજ આવી ગયો છે. જો ભાઈ આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. તો આપણે નીકળી ગયા છીએ અંકલેશ્વરથી પિકઅપ કરીને, અને હવે આવશે ભરૂચ ટોલ પ્લાઝા. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ભરૂચ ટોલ પ્લાઝા. અને વાયકાની વાત કરીએ ને, જો 6:13 થઈ ગઈ છે, સવાર છે ત્યાં છે. ભરૂચ ટોલ પ્લાઝા આવી ગયું છે. તો આપણે ભરૂચ ટોલ પ્લાઝા ભરીને નીકળી ગયા છીએ. ટોલ ભરીને હવે આવ્યો છે કેબલ બ્રિજ, જે નર્મદા નદીની ઉપર બનેલો છે. આ છે કેબલ બ્રિજ. જોઈ લો નીચે છે નર્મદા નદી. જો નદી દેખાય એ નર્મદા નદી છે. આપણે નીચે ઉતર્યા છીએ ભરૂચ. પછી પાછા આપણે NH48 કનેક્ટ કરશું. સામેની બાજુ ટ્રાફિક જુઓ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ નબીપુર. જો પ્રિન્સ હોટલ છે ત્યાં સામે છે પ્રિન્સ હોટલ નબીપુર. ફેમિલી એવી આપણી હોટલ આવી ગઈ છે ભાઈ, હોટલ બસેરા. ટાઈમની વાત કરીએ 6:48 થઈ ગઈ છે. લોકલ એરિયાની વાત કરીએ તો કરજણ પેલા નબીપુર પછી આવે. તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હોટલે. જોઈ લો હોટલ બસેરા. અને આ છે આપણી ગાડી, જેમાં આપણે આવ્યા છીએ સાવન ટ્રાવેલ્સ. ચાલો હવે થોડું ઘણું જમી લઈએ ને પછી પાછા જર્નીને કરશું કન્ટિન્યુ. જો ભાઈ જમવાનું આવી ગયું છે. જો ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. આ જોઈને તો કબાબ દીકરો જો ભાઈ. જો આ કંડક્ટર સાહેબ. જો આપણે જમવાનું આવી ગયું છે, મસ્ત મજાનું જમી લઈએ પહેલાં. તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાનું જમીને આવી ગયા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 7:15 થઈ ગયા છીએ. હવે આપણે જર્નીને કરવાની છે કન્ટિન્યુ. ભાઈ ગાડી તૈયાર છે. તો આપણે ફાઇનલી ભાઈ હોટલેથી નીકળી ગયા છીએ. જોઈ લો કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા આપણે ટોલ ભરીને પછી આપણે નીકળવાનું છે વડોદરા સાઈડ. તો આપણે કરજણ ટોલ ભરીને નીકળી ગયા છીએ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ફોર ગેલેક્સી હોટલ.
ગેલેક્સી વોટર 4. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ જાંબા બ્રિજ સાઈ સીતારામ હોટલ વડોદરા. અહીંયાથી નીચે જાઓ ને એટલે સાઈ સીતારામ હોટલ આવે અને અહીંયાથી સીધા જાઓ ને એટલે વડોદરા સિટીમાં એન્ટ્રી થાય. વડોદરા સિટી અહીંયાથી ચાલુ. જો આ બધી બસો ઊભી ને નીચે જો આ સાઈ સીતારામ હોટલ છે. જો આ સાઈ સીતારામ હોટલ અને આપણે જવાનું છે બાયપાસ. ફેમિલી આપણે આવી ગયા છીએ ડુંભાલ ચોકડી પિકઅપ માટે વડોદરા. જોઈ લો ફેમિલી, આ છે ડુંભાલ ચોકડી. જોઈ લો અહીંયા પિકઅપ કરીને પછી આપણે જઈશું એક્સપ્રેસ ઉપર. વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ. જોઈ લો શરૂઆત થઈ ગઈ છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ. અને અહીં જો ચા આવી ગઈ છે ભાઈ. જો આ નીચેથી ગયો ને એ NH48 છે જે વાસદ જાય અમદાવાદ મુંબઈ હાઈવે છે એ. તો આપણે પહોંચી ગયા છીએ એક્સપ્રેસના ટોલ પર જે વડોદરા બાજુ છે ટોલ પ્લાઝા. વાત કરીએ વાગ્યાની તો 8:51 એટલે કે 9 વાગી ગયા છે. ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ટોલ કપાઈ ગયો છે. હવે આપણે નીકળીએ છીએ અમદાવાદ જવા માટે. 100 કિલોમીટરનું અંતર છે ભાઈ વડોદરાથી અમદાવાદ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. તો ભાઈ CTM પાસે જે ટોલ પ્લાઝા છે ત્યાં પહોંચી ગયા છીએ. CTM પહેલા 10:16 થઈ ગઈ છે, 10:15 થયા છે. અહીંયા આપણે ટોલ ભરવાનો છે. ટોલ ભરીને પછી આપણે નીકળશું CTM જવા માટે. ચાલો ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે નીકળી ગયા છીએ CTM જવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ CTM. ભાઈ વાત કરીએ વાગ્યાની તો 10:24 થઈ ગઈ છે. CTM 4 રસ્તા અમદાવાદ. તો ફેમિલી વરસાદ આવી ગયો છે ભાઈ. તો અમદાવાદમાં જો વરસાદ હો ભાઈ. અમદાવાદ સિટીમાં છીએ આપણે અને હજી વાગ્યા છે 10:30 જ થયા છે. જો ફેમિલી રિવરફ્રન્ટ આવી ગયું છે. જો અમદાવાદ રિવરફ્રન્ટ જો. તો આપણે પહોંચી ગયા છીએ ઇસ્કોન. જોઈ લે ઇસ્કોન સર્કલ જોઈ રહ્યા. જો ફેમિલી વરસાદ જો અમદાવાદમાં. જો પાણી જો. અમદાવાદનો જો છેલ્લો સ્ટોપ શાંતિગુડા ભાઈ. છેલ્લો સ્ટોપ અહીંયાથી સીધું ભુજ જવાય. ભુજનો હાઈવે આવી ગયો છે. એટલે ભાઈ ભુજવાળો હાઈવે ચાલુ થઈ ગયો છે. તો આપણે પહોંચી ગયા છીએ સાણંદ ટોલ પ્લાઝા. જોઈ લો ભાઈ ટ્રાફિક જો. ફેમિલી આપણે ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ટોલ ભરાઈ ગયો છે. તો હવે આવશે વિરમગામ આવશે થોડીક જ વારમાં. વિરમગામ અહીંયાથી 4 કિલોમીટર છે અને માળિયા છે 141 કિલોમીટર જેવું છે. તિરંગા સર્કલ વિરમગામ. તો વિરમગામ વયું ગયું છે ને હવે આવશે માલવાન. હાઈવે જો 1 નંબર છે ભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ માલવન ટોલ પ્લાઝા. માલવણ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી આપણે જવાનું છે આગળ. ચાલો ટોલ ભરાઈ ગયો છે. આપણે નીકળી ગયા છીએ ટોલ ભરીને. જોઈ લો આ છે માલવન ચોકડી. માલવન 4 રસ્તા. માલવન 0 કિલોમીટર. દસાડા બાજુ જમણી બાજુ 35 કિલોમીટર. આ માલવન ચોકડી છે જો.
તો ફેમિલી આ ધાંગધ્રા બાયપાસ પૂરો આ જે રસ્તો આવ્યો ને ધાંગધ્રા ગામમાંથી આવ્યો. અહીંયા ધાંગધ્રા બાયપાસ પૂરો થઈ ગયો. આ જે સાઈડનો રસ્તો રહ્યો ને એ ધાંગધ્રા ગામમાંથી આવ્યો. તો ફેમિલી ચોલી ટોલ નાકું આવી ગયું છે. જે ધાંગધ્રા પછી પહેલું ટોલ પ્લાઝા આવે ને એ. તો આપણે ચોલી ટોલ પ્લાઝા ભરીને નીકળી ગયા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ હળવદ સરા ચોકડી. જોઈ લો, સરા ગામ છે 27 કિલોમીટર, મોરબી 49 કિલોમીટર, હળવદ 2 કિલોમીટર. ફેમિલી આપણે પહોંચી ગયા અણિયારી ટોલ પ્લાઝા. જોઈ લો, અચ્છા અણિયારી ટોલ પ્લાઝા. ચાલો, ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો, ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે નીકળી ગયા છીએ માળિયા જવા માટે. ફેમિલી જો આ બ્રિજ આવ્યો છે ને, મોરબી 28 કિલોમીટર છે, કંડલા 117 કિલોમીટર અને માળિયા 3 કિલોમીટર છે. અહીંયાથી આપણે બ્રિજ નીચેથી જમણી બાજુ લઈને પછી આપણે માળિયા જવાનું છે. અહીંયાથી આપણે બ્રિજ નીચેથી થઈને માળિયા જવાનું છે. માળિયા જોઈ લો. જ્યાં ગાડી આગળની જાય છે ને એ રીતે જવાનું છે આપણે માળિયા. તો આપણે કનેક્ટ કરી લીધો છે મોરબીથી ચોટીલા વાળો જે હાઈવે છે ને, મોરબી ચોટીલાથી કચ્છ એ હાઈવે કનેક્ટ કરી લીધો છે. ફેમિલી હોટલ આવી ગઈ છે ભાઈ. વાગ્યાની વાત કરીએ તો 3 વાગી ગયા છે. 2:58 3 વાગી ગયા છે. આખી ઓનેસ્ટ હોટલ જ છે ભાઈ, અવડી મોટી. જોઈ લો. તો આપણે ફાઇનલી ફેમિલી ભાઈ બીજો વોલ્ટ આવી ગયો છે. લોકલ એરિયાની વાત કરીએ તો માળિયા, અને ભાઈ 3 વાગી ગયા છે. જો આ સાવન ટ્રાવેલ્સ આ છે આપણી ગાડી જેમાં આપણે આવ્યા. જોઈ લો ઓનેસ્ટ, ઓનેસ્ટની હોટલ, લોકલ એરિયા માળિયા. જો આ જે હાઈવે છે ને એ મોરબી ચોટીલાથી કચ્છવાળો છે. તો ચાલો થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને પછી પાછા નીકળીએ ભુજ બાજુ. જર્નીને કરીએ કન્ટિન્યુ. જો ફેમિલી નાસ્તો આવી ગયો છે. જો આ કંડક્ટર સાહેબ સૂઈ ગયા હતા. તો ફેમિલી આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. હવે માળિયા ઓનેસ્ટ હોટલે 3:24 થઈ ગઈ છે અને હવે આપણે નીકળવા માટે તૈયાર છીએ. જર્નીને પાછા કરવાના છે કન્ટિન્યુ. જોઈ લો ફેમિલી, આપણે નીકળી ગયા છીએ હવે. જો આ પટેલવાળાની 9600 વોલ્વો. જર્નીને કરીએ છીએ પાછા કન્ટિન્યુ. આ પુલથી બ્રિજથી કચ્છ ચાલુ થઈ ગયો. અત્યાર સુધી આપણે ગુજરાતમાં હતા, હવે કચ્છમાં આવી ગયા. તો આપણે પહોંચી ગયા છીએ સુરજબારી ટોલ પ્લાઝા. માળિયા પછી પહેલો ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરવાનો છે અને પછી અહીંયાથી આપણે જઈશું આગળ. ચાલો, ટોલ ભરાઈ ગયો છે. આપણે પાછા નીકળી ગયા છીએ આગળ. તો આપણે હવે થોડીક જ વારમાં આવશે સામખિયાળી ચોકડી. આ બાજુ સામખિયાળી ગામમાં જવાય. સીધો જાઓ એટલે ભુજ આવે. ગાંધીધામ ભુજ ભાઈ સીધું જવાનું. આ બાજુ સામખિયાળી ગામ. સામેની સાઈડ રાધનપુર જવાય. તો આપણે પહોંચી ગયા છીએ સામખિયાળી ટોલ પ્લાઝા.
આ છે સામખિયાળી ટોલ પ્લાઝા. ચાલો ટોલ કટ થઈ ગયો છે અને હવે આપણે નીકળી ગયા છીએ ગાંધીધામ જવા માટે. હવે થોડીક જ વારમાં ગાંધીધામ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ ભચાઉ. વાગ્યાની વાત કરીએ ને તો 4:23 થઈ ગઈ છે. ભચાઉ પહોંચી ગયા છીએ. તો આ જોઈ લો ફેમિલી, આ છે ભચાઉ 4 રસ્તા છે. આ જે રસ્તો રહ્યો ને જમણી બાજુ ભચાઉ બસ સ્ટેન્ડમાં જાય, સીધો ભચાઉ બસ સ્ટેન્ડ. તો આપણે ભચાઉથી નીકળી ગયા છીએ અને હવે આવશે ગાંધીધામ આવશે. આ હાઈવે પાછો આપણે કનેક્ટ કરી લઈશું હમણાં. ના અમારો ના થયો છે ને. હમણાં અમારે દરરોજ એક ગાડીમાં એક નાથીઓ મળી જાય છે. શેના પણ નાથીઓ ઓરિજિનલ. જો આમ સામું જોવો તો, વાહ નાથી આમ સામું જોવો તો. જો મમરા ભરાઈ ગયા. તો આપણે પહોંચી ગયા છીએ ગાંધીધામ. હવે હમણાં આવશે બસ સ્ટેન્ડ આવશે ગાંધીધામનું. જોઈ લો ફેમિલી, આ છે બસ સ્ટેન્ડ. તો હવે આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. ઓલું હતું બસ સ્ટેન્ડ હતું, આ રેલવે સ્ટેશનનો ગેટ છે. જો ચાલો ભાઈ આવી ગયું ઓસ્લો સર્કલ. આ છે ઓસ્લો સર્કલ. આ છે લોટરી સર્કલ. તો આપણે પહોંચીએ છીએ આદિપુર મુન્દ્રા સર્કલ. જોઈ લો આ છે આદિપુર મુન્દ્રા સર્કલ. આપણે આગળ જઈએ છીએ પટેલવાળાની ગાડી. તો આપણે ગાંધીધામથી નીકળી ગયા છીએ અને હવે જો આપણે સીધું જવાનું છે, પણ આ જે છે મુન્દ્રા હાઈવે છે. જો આપણે ચિત્રકૂટ જવાનું છે. આગળ સીધું આવશે ચિત્રકૂટ આવશે હમણાં. ચિત્રકૂટ સર્કલ. તો આપણે પહોંચી ગયા છીએ અંજાર બગીચે. આ બગીચો છે. ફેમિલી આ છે ભુજ વાળો બાયપાસ. જો અહીંયાથી સીધો આપણે ભુજ નીકળી જવાનું છે. અંજારથી ડ્રોપ કરીને આવ્યા ને હવે જઈએ છીએ ભુજ. રત્નાલ જવું હોય તો આમ જવાનું જમણી બાજુ, અને આપણે જવાનું છે સીધું ભુજ. જોઈ લો આ પટેલવાળાની એસી આઈસર. તો આપણે પહોંચી ગયા છીએ રત્નાલ બાયપાસ. જોઈ લો ચેકપોસ્ટ. જો ભાઈ ફાટક જામ છે. જો બંધ. જો ફેમિલી રત્નાલ ફાટક. જો આ છે રત્નાલ ફાટક. હા ભાઈ વાહ. ભુજ, રાધનપુર, પાલનપુર. કુકમા ટોલ પ્લાઝા. જોઈ લો કુકમા ટોલ પ્લાઝા. ચાલો ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ટોલ ભરાઈ ગયો છે. આપણે નીકળી ગયા છીએ પાછા ભુજ જવા માટે. હવે ભુજ 16 કિલોમીટર બાકી છે. જો આ છે કુકમા બાયપાસ. કુકમા બાયપાસ જોઈ લો. અહીંયા પણ પેસેન્જર ડ્રોપ કરવાના છે. જો પેસેન્જર તૈયાર છે. અહીંયા ડ્રોપ કરવાના છે. શેખપીર આવી ગયું છે. જોઈ લો ફેમિલી ભુજ સિટી. જો આખું સિટી દેખાય. જો તો
તો આપણે છીએ અત્યારે માધાપર બાયપાસ જોઈ લો. અચ્છા, માધાપર બાયપાસ અને આ બધું છે ને, આ બધું દેખાય નીચે માધાપર ગામ. આરટીઓ સર્કલ આવી ગયું છે. આ આપણી ઓફિસ આશાપુરા બસ સર્વિસ સાવન ટ્રાવેલ્સ આવી રહી. આ આવી ગયું છે આરટીઓ સર્કલ. જોઈ લો આરટીઓ સર્કલ. આ છે બધું ભુજ, ભુજ સિટી બધું. જો ફેમિલી, આ છે જ્યુબિલી સર્કલ, ભુજ જ્યુબિલી સર્કલ. ફેમિલી, આપણે જ્યુબિલી સર્કલ લાસ્ટ સ્ટોપ હતો. છેલ્લો સ્ટોપ પટેલ વાળાની પણ છેલ્લો સ્ટોપ જ હશે. આપણી ગાડી થઈ ગઈ છે ખાલી. જો કોઈ પેસેન્જર નથી, ગાડી એકદમ ખાલી. હવે આપણે નીકળી ગયા છીએ પાર્કિંગમાં જવા માટે. જો ફેમિલી, આપણે પહોંચી ગયા પાર્કિંગમાં. ડ્રાઈવર સાહેબ જો હવે હોવાની તૈયારી કરે છે. 7 વાગી ગયા છે. બધી ગાડી આખી ખાલી જોઈ લો, પેટી પેક થઈ ગયું છે. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. જો ભાઈ, ગાડી કરી દીધી છે પાર્ક. રાતે વરસાદ આવ્યો હતો તો ગાડી બધી બધું પથારી ફરી ગઈ છે. જો આ ભાઈને હવે આજ ભીં પડવાની છે થોડીક. ગાડી સાફ કરવામાં ભીં પડવાની છે. શું કરવાનું, કરવી તો પડશે જ. તો ભાઈ આવું કંઈક છે. તો ફેમિલી, આ વિડીયો તમને કેવો લાગ્યો? સુરતથી ભુજ સાવન ટ્રાવેલ્સનો, સુરતથી ભુજ આપણે જર્ની કરી. તો ચાલો, આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.